નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 16 ફેબ્રુઆરી 2026નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો સેવા તીર્થ સંકુલમાં પ્રધાનમંત્રીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? જો પ્રધાનમંત્રીનું કાર્યાલય છે તો પ્રધાનમંત્રીએ જ આનું ઉદ્ઘાટન કર્યું, નરેન્દ્ર મોદીએ આનું ઉદ્ઘાટન કર્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ બની રહ્યું છે આ નવું કાર્યાલય. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સેવા તીર્થ સંકુલ એ નવી દિલ્હી ખાતે આવેલું છે, કર્તવ્ય પથની આજુબાજુ, કારણ કે બધી એટલા એરિયામાં જ છે, જેમાં પ્રધાનમંત્રી કાર્યાલય એટલે કે પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય અને કેબિનેટ સચિવાલય આ બધીનું ઉદ્ઘાટન કર્યું છે. પીએમ મોદીએ નવા સંકુલમાં સેવા તીર્થ તકતીનું અનાવરણ કર્યું અને સંકુલની દિવાલ પર દેવનાગરી લિપિમાં લખેલું છે. કઈ લિપિમાં લખેલું છે ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે, કારણ કે ફેક્ટ અહીંથી જ નીકળશે. હિન્દી ને ગુજરાતી ને ઇંગ્લિશ ને તમને કેટલાય ઓપ્શન આપી દે છે, પણ દેવનાગરીમાં છે. નાગરિક દેવો ભવ એટલે કે નાગરિક ભગવાન સમાન છે, આ સૂત્ર લખેલું છે, તો ઇમ્પોર્ટન્ટ બને છે. હવે સેવા તીર્થની વાત કરી લઈએ. સેવા તીર્થનું નામ પહેલાં એક્ઝિક્યુટિવ એન્કટોવન રાખવામાં આવ્યું હતું, ત્યારબાદ ડિસેમ્બર 2025માં તેનું નામ બદલી અને આજે છે સેવા તીર્થ એ રાખ્યું છે. હવે આ સેવા તીર્થ એ નામ આપવામાં આવ્યું હતું અને એનું નિર્માણ લાસ્ટ એન્ડ ટુબ્રો જે કંપની છે ને એના દ્વારા કરવામાં આવ્યું હતું. આની કિંમત 1101 એટલે કે 1189 કરોડ છે અને આ સેવા તીર્થ કર્તવ્ય ભવન સેન્ટર વિસ્ટા પ્રોજેક્ટ છે ને એનો એક ભાગ છે. હવે વિસ્ટા પ્રોજેક્ટ એટલે કે જે કર્તવ્ય પથ છે એની બે બાજુ આવેલું છે જગ્યા છે એને વિસ્ટા પ્રોજેક્ટ કહેવામાં આવે છે. આ પ્રોજેક્ટની વાત કરીએ, નવું સંસદ ભવન, ડ્યુટી પથ વગેરે છે અને કર્તવ્ય ભવન બંને બાજુ વિસ્તારને સેન્ટ્રલ જે વિસ્ટા કહેવામાં આવે છે. આ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ રાષ્ટ્રભવનની ઇન્ડિયા ગેટ સુધી કેટલાય ઇમારતોનું પુનઃવિકાસ અને બાંધકામ શરૂ થઈ રહ્યું છે. એમાં આ 2-3નું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કરી નાખ્યું, તો આપણને યાદ રહેવું જોઈએ. ત્યારબાદ ભારતીય ટેક્સી સલાહકારી ગતિશક્તિ પ્લેટફોર્મ સાથે ઔપચારિક રીતે ભાગીદાર કરનાર કયું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનું પ્રથમ બન્યું છે? તો પ્રથમ છે ઇમ્પોર્ટન્ટ બને છે, નવી દિલ્હી જોડાઈ ગયું છે આ રેખા ગુપ્તાની અધ્યક્ષતામાં, તો મહત્વ ધરાવે છે. સલામતી, વિશ્વસનીય અને પારદર્શકતા ટેક્સી સેવાના સુધારા માટે ભારતીય ટેક્સી સલાહકાર ગતિશક્તિ પ્લેટફોર્મ સાથે ભાગીદારી કરી. દિલ્હી સરકાર પ્રથમ રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમ બન્યું છે. દિલ્હી પ્રવાસન પરિવહન વિકાસ નિગમ છે, અહીંયા સહકારી ટેક્સી સરકારી લિમિટેડ સાથે MOU એટલે કે હસ્તાક્ષર કર્યા છે. આ સરકારી ટેક્સીનો શું ફાયદો છે આપણને ખબર છે, કારણ કે અમિત શાહે જ્યારે લોન્ચ કરી હતી ત્યારે આપણે બધી ડિટેલમાં જોઈ ગયા હતા, તો ન જોયો હોય તો એ ક્લાસ જોઈ લેવો. ભારતીય ટેક્સી સલાહકાર ડ્રાઈવર માલિકીની શાખા ટેકનોલોજીથી સક્ષમ અને ગતિશક્તિ સેવા પ્રદાન કરશે. દિલ્હી પ્રવાસન અને પરિવહન વિકાસ નિગમ પ્રવાસન બ્રાન્ડિંગ ભાગીદારી તરીકે કાર્ય કરે છે અને આમાં જોડાયેલું છે, ખાસ કરીને પ્રવાસનને વેગ આપવા માટે, તો મહત્વ ધરાવે, યાદ રાખવું પેલું છે એટલા માટે. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારતે LSD દુર્લભ જે રોગ માટે પ્રથમ રાષ્ટ્રીય બાયોબેંક ક્યાં શરૂ કરી છે? તો અમદાવાદમાં કરી છે અને આપણા જે કયા મંત્રી છે વિજ્ઞાન અને જે છે એના દ્વારા ઉદ્ઘાટન થયું છે. તો સહરાજ્ય, કયા સહરાજ્ય? તો કે 3 તો ગુજરાતની હારે સરહદ લગાવે છે અને બીજા 3 એની હારે સરહદ લગાવે છે, એ સહરાજ્ય, અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ. હવે કયા ક્યારેય નામનું યાદ રાખતા. 28 તબીબી સંશોધન સંસ્થાઓના સંશોધકો લાઇસોસોમને સ્ટોટ ડિસઓર્ડર સમર્પિત ભારતની પ્રથમ સરકારી સમર્પિત રાષ્ટ્રીય બાયોબેંકની સ્થાપના કરી છે. આ પહેલ 15 રાજ્ય અને 530 દર્દીઓને જૈવિક નમૂના, વિગતવાર ક્લિનિક, બાયોબેંક અને આનુવંશિક ડેટાનું એકત્રિત કરવામાં આવ્યું છે. હવે અહીંયા સંશોધન કરવામાં આવશે. ખાસ કરીને LSDનું ફૂલ ફોર્મ યાદ રાખવું શું છે? તો કે લાઇસોસોમ્સ સ્ટોરેજ ડિસઓર્ડર, તો યાદ રાખવું. હવે જે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજિકલ છે એના દ્વારા આનું ભંડોળ પૂરું પાડવામાં આવશે અને આ બાયોબેંકનો ઉદ્દેશ્ય તો જીવલેણ આનુવંશિક વિકૃતિને પ્રભાવિત બાળકોમાં જે સસ્તા સ્કિનિક સાધનોનો ઉપયોગ અને વિકાસને ટેકો આપવાનો છે.
આ પહેલનું નેતૃત્વ ફાઉન્ડેશન ફોર રિસર્ચ ઇન જનરેટિવ એન્ડ એન્ડોક્રોનોલોજી ઇન્સ્ટિટ્યુશન ઓફ હ્યુમન જીનોલોજી છે ને અમદાવાદ, એના દ્વારા થઈ રહ્યું છે અને આનું ઉદ્ઘાટન અમદાવાદમાં જ થયું છે. તો મહત્વ ધરાવે આપણા માટે યાદ રાખવું. હવે આપણા શરીરમાં જે કોષો હોય એમાં લાઇસોસોમ પહેલેથી જ મોજૂદ હોય છે. આનું કાર્ય તો કે કચરાનું ઉત્પાદન કરવું, એટલે કે કચરાનું જે ઉત્પાદન થયું હોય ને એને તોડી અને સાફ કરવાનું. અને આ રોગો તો કે લાઇસોસોમ્સની હાજરીમાં જે ચોક્કસ ઉત્કેશિત કાં ખૂટે છે અથવા તો યોગ્ય રીતે કામ ન કરે, તો આ સ્થિતિમાં જે એટલે કે પછાવ વગરનો જે કચરો હોય, સમજી લો કે ખાંડ અને ચરબી ને આપણે જે શરીરમાં વધારાનો કચરો હોય એ કચરાને લઈ જવાનું કાર્ય આ કરે છે લાઇસોસોમ્સ. હવે એનો હેરખું કામ કરે તો આ બધીને શું થાય, જમાવડો થાય, એટલે કે એકઠા થાય. આના જ કારણે ફૂલી જવાય આપણે અને કામ કરતો બંધ થઈ જાય અને આના જ કારણે ચરબી માળામાં વધી જાય. અત્યારે લાઇસોસોમ્સ સ્ટોરેજ ડિઓર્ડર સાથે જ ભારતની પ્રથમ સહકારી સહિયાતી રાષ્ટ્રીય જે શું કહેવાય બાયોલોજિકલ સંસ્થા બેંક બની છે અમદાવાદ ખાતે. તો આપણે એટલા માટે મહત્વ ધરાવે છે, યાદ રાખવું. ત્યારબાદ બાંગ્લાદેશના નવા વડાપ્રધાન તરીકે કોણ બન્યા છે, તો તારિક રહેમાન બનવાના છે. હમણાં 17-18 તારીખે શપથ લેવાના છે, જેમાં ભારતના પીએમને આમંત્રણ આપ્યું છે. આ વ્યક્તિ છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે લંડનમાં અત્યાર સુધી હતા. આની ઉપર કેટલા બધી ગુનાઓ અને વગેરે લાગેલા છે, જે એની આ બધી ગુનાઓ સમાપ્ત કરી દીધા. આ જે સરકાર છે ને મોહમ્મદ યુનુસની, એની આ બધી ગુનાઓ બધી સમાપ્ત કરી દીધા. હવે એનું સ્થાન લેવાના છે આ ભાઈ. 17 ફેબ્રુઆરીના રોજ ઢાકામાં મોટા રાજકીય ક્ષણ સાક્ષી બનવા જઈ રહ્યું છે, કારણ કે બાંગ્લાદેશના નેશનાલિસ્ટ પાર્ટીના અધ્યક્ષ તારિક રહેમાન બાંગ્લાદેશના આગામી વડાપ્રધાન તરીકે શપથ લેશે અને બીએનપી જે સત્તાવાર ઔપચારિક પુનર્ગઠન ચિહ્નિત કરે છે. જ્યારે આ પાર્ટીની વાત કરીએ તો વડાપ્રધાન ખાલિદ જિયાની છે ને એ બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા, એની આ પાર્ટી છે. અને આ જે ભાઈ શપથ લઈ રહ્યા છે ને એ એના પુત્ર છે રહેમાન. તો યાદ રાખવા, આ પ્રમુખ તરીકે હતા અને બાંગ્લાદેશના નવા વડાપ્રધાન પણ બનવા જઈ રહ્યા છે, તો યાદ રાખવું. બાંગ્લાદેશની વાત કરીએ, સલન ઢાકા છે, કેપિટલ ઢાકા છે, સલન ટકા છે અને પીએમ મોહમ્મદ યુનુસ છે, જેનું સ્થાન લેવાના છે. અને રાષ્ટ્રપતિ મોહમ્મદ સિયાબુદ્દીન છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ માહિતી આપણને યાદ રાખવી. ત્યારબાદ ભારત અને કયા દેશે હાઇડ્રોજન ફેલોશિપ શરૂ કર્યું છે, તો ભારત અને નેધરલેન્ડે શરૂ કર્યું છે, ખાસ કરીને ગ્રીન હાઇડ્રોજનને સપોર્ટ કરવા માટે. તો ભારત અને નેધરલેન્ડે ભારત નેધરલેન્ડ હાઇડ્રોજન ફેલોશિપ પ્રોગ્રામ શરૂ કર્યો, જે ગ્રીન હાઇડ્રોજન સંશોધકોને એક મુખ્ય શૈક્ષણિક સહયોગ કરાર પર હસ્તાક્ષર છે અને સ્વસ્થ ઉર્જામાં ભાગીદારીને મજબૂત બનાવશે. આ પહેલ ભારતીય સ્વસ્થ ઉર્જા સંક્રમણને વેગ આપવા, ઉભરતી હાઇડ્રોજન તકનીકોમાં ક્ષમતાનું નિર્માણ કરવા અને આંતરરાષ્ટ્રીય સહયોગમાં વધારવાનું છે. ખાસ કરીને શું થાય આના અંતર્ગત, તો ભારતના વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ નેધરલેન્ડમાં જશે, ત્યાં હાઇડ્રોજન સુરક્ષા રીતે સંગ્રહ અને ઉપયોગ કેવી રીતે કરવું એ શીખશે, જે પછી ભારતમાં આવશે અને ભારતમાં હરિયાળી ભવિષ્ય બનાવવાનું છે. હાઇડ્રોજનનો ઉપયોગ વધારશે ભારતમાં, એના માટે આનો ઉદ્દેશ્ય 2030 સુધી ભારત ગ્રીન હાઇડ્રોજન હબ બનવાનું છે, એ એક ફૂલફિલ થાય. 2070 સુધી નેટ શૂન્ય બનવાનું છે, એ ધ્યેય હાંસલ કરવામાં મદદ કરશે. તો મહત્વ ધરાવે છે, તો આપણને યાદ રાખવું પડશે. હવે નેશનલ ગ્રીન હાઇડ્રોજન અંતર્ગત આ બધી થઈ રહ્યું છે. તો આ મિશનની વાત કરી લઈએ આપણે. લોન્ચ તો કે 4 જાન્યુઆરી 2023માં થયું હતું. આનો ઉદ્દેશ્ય હાઇડ્રોજન ઉત્પાદનનો વધારો કરવો, કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરવો અને ભારતને વૈશ્વિક સ્વચ્છ ઉર્જાનો હબ બનાવવો, ખાસ કરીને 2070 સુધી. તો ઇમ્પોર્ટન્ટ બને છે, તો આપણને યાદ રાખવું મહત્વ છે. ત્યારબાદ તાજેતરમાં જ ગુજરાત સરકારે ગિફ્ટ સિટીના નવા ચેરમેન તરીકે કોને બનાવ્યા છે અથવા તો કોની નિયુક્તિ કરી છે, તો ઉદય કોટકની નિયુક્તિ કરી છે. મહત્વનું વ્યક્તિત્વ ધરાવે છે, આપણને ઇમ્પોર્ટન્ટ ગણાય છે, તો એ યાદ રાખવું. ગુજરાત સરકારે ઉદય કોટકને ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી કંપની લિમિટેડના ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે, જે રાજ્ય દ્વારા પ્રમોટ કરાયેલ સંસ્થા ગિફ્ટ સિટી વિકાસ સંચાલન કરશે. અને આ હસમુખ અઢિયા સાહેબનું સ્થાન લેવાના છે, જે 19 જુલાઈ 2023ના રોજ નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે શપથ લીધા, એટલે સેવા આપી રહ્યા હતા, અત્યાર સુધી આપી, હવે નથી આપવી, એટલે રિટાયર થઈ રહ્યા છે. અને ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી જે ભારતનું પ્રથમ કાર્યરત સ્માર્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર છે, અને આ ભારતનું પહેલું ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પર બન્યું હતું અને વૈશ્વિક અને આઈટી સેવાઓના કેન્દ્ર તરીકે સેવા આપી રહ્યું છે. ગિફ્ટ સિટી જે ગાંધીનગરમાં આવેલું છે, કયા સેક્ટરમાં એ તમારે કોમેન્ટ કરવાની છે, ઇમ્પોર્ટન્ટ ધરાવે.
ત્યારબાદ કઈ રાજ્ય સરકારે 1000 માસિક પેન્શન સાથે સ્ત્રી સુરક્ષા યોજના શરૂ કરી છે? તો પિનરાઈ વિજયનને જોઈએ અને આપણે કેરળ તરફ જ જવાના અને કેરળ જ આન્સર આવે છે. તો કેરલે મુખ્યમંત્રી પિનરાઈ વિજયન બુધવારે રાજ્ય સરકાર સ્ત્રી સુરક્ષા યોજના સત્તાવાર રીતે પ્રારંભ કર્યો છે, જે બેરોજગાર મહિલા અને ટ્રાન્સ વુમન માસિક 1000 પેન્શન આપવાનું આનો ઉદ્દેશ્ય છે. સોમવારે બપોરે આ વગેરે વગેરે હશે એ નો યાદ રાખો તો પહાલ છે. ખાસ કરીને ઉંમર 35 થી 60 વર્ષની વયની મહિલાઓ, આર્થિક રીતે પછાત અને અન્ય સામાજિક કલ્યાણ પેન્શન યોજનાનો લાભ મેળવતી ન હોય અથવા તો ટ્રાન્સ વુમન હોય, બંનેને મળવાનું છે. મહિને 1000 મળવાપાત્ર છે. આ યોજના ગયા વર્ષે ઓક્ટોબરમાં મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. હાલ અપ્રુવલ એટલે કે અમલ થઈ રહી છે, તો આપણને યાદ રાખવી પડશે. ત્યારબાદ સંરક્ષણ પરિષદે દેશ પાસેથી એટલે કે કયા દેશ પાસેથી 114 રાફેલ ખરીદવા માટે મંજૂરી આપી દીધી છે? તો ફ્રાન્સની જે ડસોલ કંપની છે ને એની પાસેથી આપણે આ રાફેલ ખરીદવાના છે. મોદીજી ઉડાડે ને તો યાદ રાખવું. બધા સંરક્ષણ સોદાઓની માતા તરીકે આને ઓળખ્યો છે, કારણ કે બહુ મોટો સોદો છે. આ માર્ગ મોકળો કરતા સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની આગેવાની હેઠળ સંરક્ષણ સંપાદિત પરિષદે ગુરુવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારત આગામી 5 દિવસીય પહેલા જ ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાને મંજૂરી આપી દીધી. આ વ્યવહાર અઘોષિત કિંમત એટલે કે કિંમત હસ્તે ઘોષિત નથી કરી, પણ અંદાજિત માળીએ ને તો 3.25 લાખ કરોડ જવાના છે આપણા. અત્યાર સુધીની સૌથી મોટી સંરક્ષણ સોદો છે આ, અને 114 રાફેલ છે એમાંથી 18 સીધા ફ્રાન્સમાંથી આવશે. ક્યાંથી? તો કે ડસોલ એવિએશન છે ને એની પાસેથી. બાકીના 96 છે એ ભારતમાં બનવા જઈ રહ્યા છે. તો એક જોતા સારો ફાયદો પણ કહેવાય, કારણ કે હવે પછી આપણે એના ઉપર આત્મનિર્ભર નહીં રહીએ, આપણે એ રીતના જ બનાવી લેવું. તો મહત્વ ધરાવે છે રાફેલ આપણે ફ્રાન્સ પાસેથી ખરીદી રહ્યા છે, તો યાદ રાખવું. ત્યારબાદ ભારતીય નૌકાદળે સંયુક્ત ટાસ્ક ફોર્સ 154નું કમાન્ડ સંભાળ્યું છે. નામ સાંભળ્યું કોઈ દી? સાંભળ્યું હોય તો મહત્વ ધરાવે. જેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો મનામામાં આનું મુખ્ય મથક આવેલું છે. કોઈ દી નામ નહીં સાંભળ્યું હોય, ઘણા તો જોઈ લઈએ. ભારતીય નૌકાદળ કમ્બાઇન્ડ મેરીટાઈમ ફોર્સ હેઠળ કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સ 154, જેને CTF 154 કહેવામાં આવે છે, આ કમાન્ડ સંભાળ્યું છે. ભારતની વધતી જતી દરિયાઈ હાજરી અને એક મહત્વપૂર્ણ સીમાસીન રૂપે, એટલે કે તમે બહુ હાજર રહો દરિયામાં, એટલા માટે આનું પદ તમે લઈ જાઓ. આ પહેલી વાર થયું ભારતીય બહુરાષ્ટ્રીય જે તાલીમ ટાસ્ક ફોર્સનું નેતૃત્વ કર્યું હોય, અને વૈશ્વિક દરિયાઈ સુરક્ષા વિસ્તૃત વ્યવહારાત્મક ભૂમિકાને પ્રકાશિત કરે છે. વધારે વાત કરી લઈએ આ કમ્બાઇન્ડ ટાસ્ક ફોર્સની, જે 47 દેશોનો એક સમૂહ છે, જેનો ઉદ્દેશ્ય દરિયાઈ સુરક્ષા વધારવો, ભાગીદારી રાષ્ટ્રને તાલીમ આપવી અને હિન્દ મહાસાગર અને એની આસપાસના જે દેશો છે એના વચ્ચે શાંતિ બનાવી રહે એવું કામ કરવું. આની સ્થાપના 2001માં થઈ હતી. મુખ્ય મથક મનામા બહેરીન ખાતે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે આપણા માટે હેડક્વાર્ટર. નગર ભારતે સંભાળ્યું એ તો આખા ગામને ખબર હશે, તો યાદ રાખવું. ત્યારબાદ ભારતનો કયા અથવા તો કયા રાજ્ય અથવા તો કયા કેન્દ્રશાસિત પ્રદેશના આવેલો 20 વર્ષ પછી એકમાત્ર કાદવનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે? તો આંદમાન નિકોબારમાં આવેલો છે. ખાસ કરીને આંદમાનમાં આવેલું આ ટાપુ છે અથવા તો જ્વાળામુખી છે જે કાદવનો છે એ ફાટી નીકળ્યો છે. તો તાજેતરમાં જ આંદમાન દિલગીરપુર એક કાદવનો જ્વાળામુખી ફાટ્યો છે. કાદવનો જ્વાળામુખી ફાટી નીકળ્યો અને જમીનમાંથી કાદવ, પાણી અને ગેસ વગેરે ઉડાડશે. અને ઓલામાં તો રાખ ને કોલસા તો ન ઉડે, રાખ ને લાવા ને બધી ઉડે છે, એ તો ખબર જ હશે. 2025માં આંદમાનના બારટાંગ ટાપુ છે ને એમાં એક કાદવનો જે ટાપુ ઓલો શું કહેવાય જ્વાળામુખી ફાટ્યો હતો, અને ભારત પાસે માત્ર 2 જ કાદવના જ્વાળામુખી છે, દિલગીરપુર અને બરતાંગ. તો બંને વારાફરતી ફાટ્યા કરે છે. તો તમારી પરીક્ષામાં કયો ફાટે એ તમારે જોઈને જવો. યાદ રાખવું. આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, અને ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ, પછી આપણે છૂટા પડીએ. કાલનો પહેલો પ્રશ્ન હતો રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે? 12 ફેબ્રુઆરીએ મનાવવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ ધરાવે. સુપ્રીમ કોર્ટે ઓટિઝમ માટે સ્ટેપ સેટ થેરાપીને પ્રતિબંધ લાગ્યો છે. આ ઓટિઝમ કયા અંગને પ્રભાવિત કરતું હતું? તો મગજને પ્રભાવિત કરતું હતું. યાદ રાખવું. સ્વામી દયાનંદ સરસ્વતીની કેટલામી જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ થઈ છે? તો 202મી જન્મ જયંતિ હતી. યાદ રાખવું. આર્ય સમાજની 151મી. કયા શહેરમાં કોસ્ટલ રોડ ભારતનું પ્રથમ મ્યુઝિક રોડનું અનાવરણ થયું છે? તો મુંબઈ ખાતે થયું છે. મ્યુઝિક ફોર મુંબઈ એવી રીતના યાદ રાખી શકો તમે. ઇમ્પોર્ટન્ટ છે.
ભારતીય વાયુસેનાએ ફેબ્રુઆરી 2026માં કયા દેશ સાથે સંયુક્ત ઇન્ટુ-સીટ હવાઈ કવાયત હાથ ધરી છે? તો થાઈ, રોયલ વાયુસેના છે ને થાઈલેન્ડની, એની સાથે. કયા રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીના ડોક્ટર સાંગ કેન્ડલ હ્યુમેનિટેરિયન એવોર્ડ 2026 મેળવવા માટે જવાના છે? તો પોંડુચેરીના જવાના છે. 2 ડોક્ટરો છે જેના નામ તમને કાલ આપ્યા હતા, આજ કોમેન્ટ કરી દઉં. કયા રાજ્યને એક દ્રષ્ટિહીન મહિલા ન્યાયાધીશ મળવા માટે અથવા તો બનવા માટે તૈયાર છે? તો કેરળને પ્રથમ બનવા જઈ રહ્યા છે. ભારતમાં પ્રથમ તમે કહી શકો, યાદ રાખવા. ભારતમાંથી લસિકા ફાયરેન્સિયા એટલે કે હાથી રોગ સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય ક્યાં રાખ્યું છે? તો 2027 સુધીનું રાખ્યું છે. 47માં વયા જતા મારી ઘોડે યાદ રાખવું, જેપી નડ્ડાએ જાહેરાત કરી છે. ભારતનો બીજો ટ્યુલિપ ગાર્ડન કયા રાજ્યમાં બનવા જઈ રહ્યો છે? તો ઉત્તરાખંડમાં બનવા જઈ રહ્યો છે. પેલો તો જમ્મુ કાશ્મીરમાં છે જ, તો એ પણ યાદ રાખવું. સુનામીની દેખરેખને મજબૂત બનાવવા માટે ભારત ક્યાં પ્રાદેશિક કેન્દ્ર બનાવવા જઈ રહ્યું છે? તો આંદમાન નિકોબારમાં. ત્યાં ભૂકંપનું કેન્દ્ર તો છે જ. હવે સુનામી, જ્વાળામુખી બધીનું કહી દે. અને આજના માટે એટલું જ હતું. મારી પાસે હતું એ મેં બધી તમને કહી દીધું. હવે તમારી પાસે કંઈક સારું હોય તો કોમેન્ટ કરી અને લોકોને જે શું કહેવાય જ્ઞાનમાં વધારો કરો. તો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરો, એક સારી એવી કોમેન્ટ કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લો. ટેલિગ્રામમાં જોડાઈ જવું PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત. મળતા રહીશું આવા જ ક્લાસ સાથે.